गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે ટાઈપ 1 છે એ શરૂ કરી હતી ને મેં 6 દાખલા છે એ કરાવ્યા હતા, બરાબર છે। આજે ત્યાર પછી હજી એવી જ સંખ્યાવાળા દાખલા છે એ જોવાના છે, પણ થોડોક છે એ અલગ છે કન્સેપ્ટ, સમજજો। ધારો કે મેં દાખલા નંબર 6 લખ્યો છે, એવું છે કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો। સૌથી પહેલા તો આ શબ્દને સમજજો, આની અંદર ઘણું બધું સમજવા જેવું છે। 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો। હવે 3 ક્રમિક પ્રાકૃતિક એટલે શું? 3 છે એટલે સંખ્યા 3 હશે। અહીંયા ઘણીવાર આપણે 2 સંખ્યાઓ આવતી, ગુણોત્તરમાં આપેલું હોય ને આપણને ખ્યાલ છે કે 2 સંખ્યાઓ હોય, એના બદલે અહીંયા હવે 3 સંખ્યા છે, પણ એ કેવી છે તો કે ક્રમિક છે। ક્રમિકનો અર્થ શું થાય તો કે વારા ફરતી વારા, વારા ફરતી વારા। ધારો કે હું એમ કહું 11, 12, 13 તો આ ક્રમિક સંખ્યા થઈ। ધારો કે હું એમ કહું 15, 16, 17 તો એ ક્રમિક સંખ્યા થઈ। ધારો કે હું એમ કહું 101, 102, 103 તો આ ક્રમિક સંખ્યા થઈ। ધારો કે હું એમ કહું 502, 503, 504 તો આ ક્રમિક સંખ્યાઓ થઈ। ગેપ ન હોય સંખ્યાઓ વચ્ચે, તરત પછીની સંખ્યા, તરત પછીની સંખ્યા, એમ 3 સંખ્યાઓ લાઈનમાં હોય અને ક્રમિક સંખ્યાઓ આપણે કહી શકીએ। તો એવી કંઈક 3 ક્રમિક સંખ્યાઓ છે જેનો સરવાળો 39 એટલે કે 39 થાય છે, તો આપણે આ સંખ્યાઓ છે એ મેળવવાની છે। ઈઝી છે, અઘરું બિલકુલ છે નહીં, સમજશું। 3 ક્રમિક સંખ્યા, સૌથી પહેલા તો માની લો કે ચાલો હું એવું વિચારું છું સમજવા માટે કે માની લો એ સંખ્યા આ હશે 20, 21 અને 22 તો આ ક્રમિક સંખ્યાઓ થઈ। અથવા તો ચાલો એવી હશે 41, 42 અને 43 આ ક્રમિક સંખ્યાઓ છે, બરાબર છે। આની અંદર કોઈ પણ એક સંખ્યા જો મને ખબર પડી જાય તો બાકીની 2 ઓટોમેટિક ખબર પડી જાય। કેમ? કારણ કે એની પછીની જશે, કારણ કે એની પછીની જશે। માની લ્યો કે મને એક સંખ્યા છે 20 ખબર પડી ગઈ તો એની પછી 21 અને 22 એમ જ 3 સંખ્યા બને। માની લ્યો કે મને 41 એક સંખ્યા ખબર પડી ગઈ તો 42 ને 43 એમ જ સંખ્યાઓ હોય। માની લો કે મને એક સંખ્યા ખબર પડી ગઈ કે એ સંખ્યા 75 છે તો પછી ખબર પડી જાય 76 અને 77 જ હશે, તો જ ક્રમિક 3 બને। ખ્યાલ આવે છે કે નહીં? તો આ ગોતવા માટે શું કરી શકાય? કોઈ એક સંખ્યાને આપણે ધારી લઈએ કે આ માની લો 20 છે ને x હશે। શું હશે? માની લો કે એક સંખ્યા આપણને મળી ગઈ x, કઈ? ધારો કે ક્રમિક સંખ્યામાંથી પહેલી સંખ્યા x હશે, આવું માની લઈએ। તો બીજી ગોતવું હોય તો શું કરવું પડે? માની લો તમને 20 ખબર પડી ગઈ, પછીની ગોતવી હોય તો શું કરવું પડે? તો કે +1 કરવા પડે। એની પછીની ગોતવી હોય તો કે પાછા +1 કરવા પડે। કરવા પડે કે નહીં? માની લો 41 ખબર પડી ગઈ, મારે એની પછીની સંખ્યા જોતી હોય તો શું કરું? +1 કરું એટલે 42 મળી જાય। 42 પછીની સંખ્યા ગોતવી હોય તો પાછા +1 કરી એટલે 43 મળી જાય। સેમ ટુ સેમ માની લો 75 ખબર પડી ગઈ, 75 પછીની ગોતવી હોય તો 75 માં 1 ઉમેરી દેવાનું, 76, 76 માં 1 ઉમેરી દો એટલે એની પછીની મળી જાય 77। ખ્યાલ આવે છે? તો આપણને તો પણ અહીંયા એવું છે કે ભાઈ સંખ્યા જ ખબર નથી, +1 કરવો પડે, એ લોજિક આપણું સાચું છે। મારે તરત પછીની સંખ્યા ગોતવી હોય તો +1 કરવા પડે। ખ્યાલ આવે છે કે નહીં? પણ એવું ક્યારે હું કરી શકું? જ્યારે મને સંખ્યા ખબર હોય ત્યારે તો હું કહી શકું કે આ સંખ્યા હોય। પણ અત્યારે તો હાલ પરિસ્થિતિ એવી છે કે ભાઈ સંખ્યા જ નથી ખબર, સંખ્યા જ ખબર નથી। તો માની લો કે એ સંખ્યા x હશે, મારે x પછીની સંખ્યા ગોતવી હોય તો હું શું કરીશ? તો કે x પછી 2x પછી 3x, એવું ન હોય ભાઈ। જો આપણે આ 20 પછી 21 માં ગોતવા માટે આપણે શું કરતા હતા સમજજો। જો હું અહીંયા લખું છું 20, 21 અને 22, બરાબર? આ 3 સંખ્યાઓ છે। આ 20 પછીની સંખ્યા ગોતવી હોય તો મારે શું કરવું પડે? +1 કરવા પડે। શું કરવું પડે? +1 કરવા પડે।
એટલે માની લ્યો કે આ સંખ્યા x હશે તો x માં હું 1 ઉમેરીશ એટલે મને આ સંખ્યા મળી જશે x+1 વાળી. સમજાઈ ગયું કે નહીં? તો કે આમાં કાંઈ ખબર ન પડી. સમજો શું કરવું પડે, એક સંખ્યા મળી જાય તો બીજી સંખ્યા ગોતવા માટે પેલી જે સંખ્યા આપણને મળી છે એની અંદર 1 ઉમેરવો પડે. ખ્યાલ આવે છે? ફરી એકવાર, એક સંખ્યા મળી જાય પછી મારે બીજી સંખ્યા ગોતવી હોય તો શું કરવું પડે? +1 કરવો પડે. તો x મને એક સંખ્યા મળી ગઈ છે, જો મારે x પછીની સંખ્યા ગોતવી હોય તો મારે x+1 કરવો પડે. ખ્યાલ આવી ગયો કે નહીં? ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. ત્રીજી ગોતવી હોય તો આ તો બીજી મળી, હજી ત્રીજી ગોતવી હોય તો કે પાછો +1 કરવો પડે. જે સંખ્યા મળી આપણને 1 ઉમેરતા, હજી એમાંય 1 ઉમેરવો પડે, એમાં પણ 1 ઉમેરવો પડે. તો જો આપણને મળી હતી કઈ 1 ઉમેરો પછી, તો કે x+1 મળી હતી, હજી એમાંય 1 ઉમેરો. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો મારે ડાયરેક્ટ 20 થી 22 સુધી જવું હોય તો મારે +2 કરવા પડે ભાઈ, કે ન કરવા પડે? તો એક સંખ્યા મને મળી ગઈ પણ મારે ડાયરેક્ટ ત્રીજી જોતી હોય તો મારે +2 કરવા પડે. કેમ? કારણ કે એક આમાંય ઉમેરાણો અને એક આમાંય ઉમેરાણો, એટલે ટોટલ 2 ઉમેરા એટલે ત્રીજી મળી ગઈ. ખ્યાલ આવે છે ભાઈ? કાંઈ સમજાય છે કે નહીં? હજી એકવાર રિપીટ કરી દઉં છું કારણ કે આ કન્સેપ્ટ બહુ અગત્યનો છે. આની રીતના 3 દાખલા છે અલગ અલગ. કેટલા? 3 દાખલા છે, જેમાંથી મેં 2 પ્રકારના દાખલા અહીંયા લખ્યા છે. હજી એક પ્રકાર છે એ આવો ને આવો 3 ક્રમિક સંખ્યા વાળો જ છે એ આવે છે, એ સમજવાનો છે. બરાબર છે? હજી એકવાર છે, રિપીટ કરું છું, સમજજો ખાસ. 3 સંખ્યામાંથી એક સંખ્યા હશે x. શું હશે? x. બરાબર. મારે x પછીની સંખ્યા ગોતવી હોય તો મારે શું કરવું પડે? આપણે પછીની સંખ્યા ગોતવા માટે શું કરતા હતા? ધારો કે આપણને 20 ખબર પડી જાય કે એક સંખ્યા 20 છે તો એની પછીની સંખ્યા મેળવવા માટે શું કરતા હતા? 20 માં 1 ઉમેરતા હતા. શું મળ્યું હતું? તો 20 ને 1 21 થાય એટલે આપણને પછીની સંખ્યા મળી જાય. તો આપણે +1 કરીએ છીએ. શું કરીએ છીએ? બીજી સંખ્યા મેળવવા માટે +1 કરીએ છીએ. કઈ સંખ્યામાં? તો કે પેલી સંખ્યામાં. આ પેલી છે એમાં +1 કરું ને એટલે બીજી સંખ્યા મળી જાય. ચલો 21 મળી ગયા, હજી મારે ત્રીજી ગોતવી હોય તો મારે 21 માં પાછા 1 ઉમેરવા પડે એટલે 22 મળે. કેટલા મળે? 21 માં પાછા 1 ઉમેરવા પડે એટલે 22 મળે. તો આ માની લ્યો એક 20 છે, આમાં 1 ઉમેરો એટલે આ 21 થઈ ગઈ. તો હજી 21 માં 1 એટલે કે આની અંદર x+1, એની અંદર 1 ઉમેરો એટલે કેટલા મળી જશે? 22 મળી જશે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા હું આને એવું કહી શકું 1 + 1 એટલે કે 2. આની જગ્યાએ હું x+2 પણ લખી શકું. જે વિદ્યાર્થીને યાદ નથી રહેતું એની માટે એક શોર્ટકટ છે કે તમારે જ્યારે ક્રમિક સંખ્યા કે, જો હું સાંભળજો હું શું કહું છું, જ્યારે ક્રમિક સંખ્યા કે એટલે આ યાદ રાખી લેવાનું, x, x+1, x+2 આ જ 3 ક્રમિક સંખ્યા હંમેશા બનશે. ક્રમિક સંખ્યા કહું એટલે પેલી x, બીજી x+1 અને ત્રીજી x+2. આ જ ક્રમિક સંખ્યાઓ યાદ રાખી લેવાનું. નો ખબર પડે તો લગભગ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, સમજાઈ પણ ગયું હશે, પણ ફરી એકવાર યાદ રાખી લ્યો. નો ખબર પડે તો કે પેલી સંખ્યા x હોય, બીજી x+1 હોય ને ત્રીજી x+2 હોય. ક્લિયર છે કે નહીં? તો દાખલો આપણો જોઈએ કે 3 ક્રમિક સંખ્યા છે, બરાબર, એનો સરવાળો કેટલો થાય છે? તો કે 39 થાય છે. કેટલો થાય છે? 39. સમજજો હો, આપણે હવે સંખ્યા તો ધારવી પડશે ને ભાઈ. તો આપણે લખશું, ધારો કે ક્રમિક સંખ્યામાંની પહેલી સંખ્યા છે એ x હશે, બીજી સંખ્યા છે એ x+1 હશે
અને ત્રીજી સંખ્યા છે એ x પ્લસ 2 હશે. આવું લખવું પડે. જો લખું છું, ધારો કે ક્રમિક સંખ્યામાંની પહેલી સંખ્યા x બીજી સંખ્યા x પ્લસ 1 અને ત્રીજી સંખ્યા x પ્લસ 2 હશે. ક્લિયર છે? આટલી વસ્તુ સમજાઈ ગઈ ભાઈ? ક્રમિક સંખ્યા કે એટલે યાદ જ રાખવાનું, પેલી x હોય, બીજી x પ્લસ 1 ને ત્રીજી x પ્લસ 2. આ યાદ જ રાખવાનું. ખ્યાલ આવે છે? તો જો આ પેલી સંખ્યા છે, આ બીજી સંખ્યા છે, આ ત્રીજી સંખ્યા છે. ઓકે, આ 3 સંખ્યાઓ છે. હવે તમને એવું કીધું 3 સંખ્યાઓનો સરવાળો 39 છે. કેટલો છે? 39. તો આનો અને આનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. પણ એ પહેલા એક વાક્ય લખીએ. ત્રણેય સંખ્યાનો સરવાળો 39 થાય છે. ઓકે, ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય? 39. હવે ત્રણેય સંખ્યા એટલે કઈ એનો સરવાળો લખીએ. x વત્તા x પ્લસ 1 વત્તા x પ્લસ 2 બરાબર 39. તમે એને કદાચ આમ કાઉન્સમાં લખો તો પણ કાંઈ વાંધો નથી. બરાબર? પણ પછી કાઉન્સ ખોલશો તો કાંઈ ફેર પડશે નહીં. ફેર ક્યારે પડે? જ્યારે માઇનસની નિશાની હોય ત્યારે. અહીંયા કોઈ જગ્યાએ માઇનસની નિશાની નથી. ચલો હું કાઉન્સ ખોલી નાખું. એટલે x પ્લસ 1 પ્લસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 39. ચલો x પ્લસ x એટલે કે 3x. ઓકે, 1 પ્લસ 2 3 એટલે કે 1 વત્તા 2 3. બરાબર? અને અહીંયા 39. ચલો આ 3 છે બરાબરની ઓલી સાઈડ વયા જાય તો એ માઇનસ થઈ જશે. તો હું અહીંયા લખું 3x બરાબર 39 માઇનસ 3. બરાબર છે કે નહીં? ઓકે, ચાલો ત્યારબાદ તો અહીંયા 3x બરાબર, જુઓ 39 માંથી 3 જાય તો 36 વધે. બરાબર? હવે x ને હું કરતા બનાવું છું તો 36/3 એટલે કે x બરાબર 12 મળશે. કેટલું મળશે? 12 તેરી 36 થાય, અથવા તો 3 બારા 36 થાય. 3 બારા 36 એટલે x બરાબર મને મળ્યો. શું મળ્યું? 12. x બરાબર શું મળ્યું? 12. હવે આ પ્રોસેસ તો સમજાય, આ સમીકરણ તો સોલ્વ કરતા આવડે બધાને. બરાબર છે કે નહીં? ઓકે, પણ આપણને એવું કીધું છે કે તો તે સંખ્યાઓ કઈ હશે? સંખ્યાઓ ગોતવાની છે. x મળી ગયો એનો મતલબ જવાબ મળ્યો નથી ભાઈ હજી. બરાબર છે? x મળ્યો એનો મતલબ થાય કે આપણને પહેલી સંખ્યા કઈ હતી? x. તો એનો મતલબ પહેલી સંખ્યા ખબર પડી ગઈ. કઈ હશે? 12. કઈ હશે? 12. તો હું એ લખું છું. બરાબર? તમારે નીચે જ લખવાનું છો. પહેલી સંખ્યા કઈ હતી? x એટલે કે કઈ? 12. તો પહેલી સંખ્યા ખબર પડી જાય તો મેં તમને કીધું પહેલી સંખ્યા ખબર પડી જાય બાકીની બધી ખબર પડી જાય. ગણતરી કરવાની જરૂર પણ ન પડે. ક્રમિક છે એટલે 12 થી શરૂ થાય. 12 13 અને 14. 12 13 અને 14 ઈઝી છે બહુ. ખ્યાલ આવે છે? એક સંખ્યા ખબર પડી ગઈ 12 આવે છે તો બાકીની બીજી કઈ હોય એમાં 1 ઉમેરો એટલે 13 ને 13 માં 1 ઉમેરો એટલે 14. તો 12 13 14 એમ ક્રમિક સંખ્યાઓ બની જાય. ખ્યાલ આવે છે? ચલો બીજી સંખ્યા ગોતી. આ પહેલી હતી.
બીજી સંખ્યા બરાબર x પ્લસ 1 એટલે કે 12 પ્લસ 1 કેટલા થાય? તો કે 13। આ બીજી સંખ્યા મળી ગઈ। એવી જ રીતે ત્રીજી સંખ્યા ગોતો ભાઈ। ત્રીજી સંખ્યા કઈ હતી? તો કે x પ્લસ 2 એટલે કે x એટલે 12, 12 વત્તા 2 એટલે કેટલા થાય? તો કે 14। તો જુઓ તો 12, 13 અને 14 આ સંખ્યાઓ આપણો જવાબ હશે। જો આ પહેલી સંખ્યા 12 બરાબર, આ બીજી સંખ્યા 13 અને આ ત્રીજી સંખ્યા 14। ઓકે કે નહીં? સમજાણું? નીચે લખવાનું આમ 3 ક્રમિક સંખ્યા બાર, 13 અને 14 હશે। ઓકે ભાઈ, સમજાઈ ગયું કે નહીં? તો પહેલો દાખલો એવો હતો કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા। હવે એમ થાય કે સર તમે પ્રાકૃતિક સંખ્યાનો તો કાંઈ ઉલ્લેખ કર્યો જ નહીં કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ તમને બધાને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે ધોરણ 5 થી ભણતા આવીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું। 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ। એટલે કે 1, 2, 3, 4, 5 થી અનંત સુધી જે બોલીએ એ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય। એની અંદર કોઈ પોઈન્ટ વાળી કે માઇનસ કે 0 કોઈ દિવસ આવે નહીં। ખ્યાલ આવે છે કે નહીં? તો પ્રાકૃતિક એટલે શું? પ્લસ કેવી બધી? પ્લસ ધન સંખ્યાઓ, એમાં 0 ન આવે અને માઇનસ વાળી પણ ન આવે ને પોઈન્ટ વાળી પણ ન આવે, એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। નેચરલ નંબર એ તમે બધા જાણો છો। તો જો 12, 13 અને 14 એ નોર્મલ એક નંબર જ છે। હું 1, 2, 3, 4 બોલું તો એવી રીતે 13, 14, 15 એની અંદર આવી જ જશે। એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ જ કહી શકાય। ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યારે પણ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા હોય કે પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય ત્યારે તમારે સમજી જવાનું કે એ 3 સંખ્યાઓ આ જ હશે, x, x પ્લસ 1 અને x પ્લસ 2 દર વખતે આ જ હશે। ખ્યાલ આવી ગયો ભાઈ કે નહીં? એટલે બહુ સરળ છે ભાઈ, અઘરું બિલકુલ છે નહીં। ઓકે, ફરી એકવાર એવા ને એવા પ્રકારનો દાખલો છે, પણ આની અંદર તમને થોડુંક છે એ અગાઉ 5મા 6ઠા ધોરણનું નોલેજ હોવું જોઈએ। અહીંયા એક શબ્દ આવે છે જેને હું વિસ્તારથી સમજાવીશ તો ખરી જ તે, પણ એમ થાય કે સર કયો એવો શબ્દ કયો છે? તો વાંચું પેલા રકમ પછી કહું તમને। 8ના 3 ક્રમિક, 8ના 3 ક્રમિક, ક્રમિક શબ્દ આવે એટલે આ 3 સંખ્યાઓ ફરજિયાત આવે ને આવે જ તે। ખ્યાલ આવે છે કે નહીં? 3 ક્રમિક સંખ્યાઓ કીધી એટલે x, x પ્લસ 1 અને x પ્લસ 2 આવશે જ તે ભાઈ, ફરજિયાત। પણ હવે અહીંયા પ્રશ્ન એવો છે કે 8ના 3 ક્રમિક ગુણિત, આ જે ગુણિત શબ્દ છે ને એ સમજાણો નહીં। આ ગુણિત જે શબ્દ છે એ સમજાણો નહીં। કોઈને ખ્યાલ છે ગુણિત એટલે શું થાય એમ? ગુણિત શબ્દ આપણે કેમ સમાનાર્થી શબ્દો ભણીએ છીએ ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતની અંદર, બરાબર? એમ સમાનાર્થી શબ્દ જ છે, કોઈકનો સમાનાર્થી શબ્દ છે ગુણિત છે ને। આપણે આ બે શબ્દોથી પરિચિત હોઈએ। કયા કયા? તો એક શબ્દ છે અવયવ અને બીજો છે અવયવી, એક મેલ ને એક ફિમેલ। અવયવ અને અવયવી, બરાબર કે નહીં? તો અવયવ કોને કહેવાય ને અવયવી કોને કહેવાય, જો એ ખબર પડે ને તો ગુણિત શબ્દ ખબર પડે। અને અવયવ ને અવયવી ત્યારે જ ખબર પડે જ્યારે તમને બે સંખ્યાઓ સમજાય। એમાં પેલી સંખ્યા છે એ વિભાજ્ય અને અવિભાજ્ય।
આ નોર્મલ શબ્દો બધાને સમજાતા હોય. વિભાજ્ય કોને કહેવાય અને અવિભાજ્ય કોને કહેવાય? વિભાજ્ય એટલે શું? જે સંખ્યાના આપણે ભાગ પાડી શકીએ, ધોકા મારીને નહીં, પરાણે નહીં. ધોકા મારીને મતલબ કે પરાણે નહીં, બરાબર? જે સંખ્યાના ભાગ પાડી શકાય એને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ. તો અવિભાજ્ય એટલે એનું વિરોધી. જે સંખ્યાના ભાગ ન પાડી શકાય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો ફરીવાર વિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ પડતા હોય. માની લ્યો કે હું તમને એવું કહું કે 12 એક સંખ્યા છે, આના ભાગ પાડી શકાય. ભાગ પાડી શકાય ઇટ મીન્સ કે આ સંખ્યા કોઈના ઘડિયામાં આવે? તો કે હા આવે. 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે અને 12 પોતે 12 ના ઘડિયામાં આવે. આટલા અવયવો થયા. જો સમજાવ કીધું ને અવયવ છે, એ શબ્દ આવશે આની ઉપરથી. તો આ સંખ્યાના ભાગ પડ્યા, બધી સંખ્યાના ઘડિયામાં 12 આવશે. જો 1 12 2 6 12 3 4 12 4 તેરી 12 6 દુ 12 ને 12 એકા 12, બધી સંખ્યાના ઘડિયામાં 12 આવે. તો આ વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ જે સંખ્યાઓ તમને મળી છે એને અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ. એને એવું કહી શકાય કે આ બધા 12 ના અવયવો છે. શું છે? 12 ના અવયવો, 12 ના છોકરાઓ છે બધાય. ઓકે, 12 ના અવયવો છે. ઓકે, તો વિભાજ્ય સંખ્યા એટલે કે ભાગ પાડી શકાય, બરાબર? એમાં પણ ખરેખર છે એની ઓરિજિનલ વ્યાખ્યા, ડેફિનેશન એવી છે, અ નંબર હેવ મોર ધેન 2 ફેક્ટર. ઇટ મીન્સ કે કોઈ સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાને જ આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ, બરાબર? કોઈ સંખ્યાને 2 કરતા વધારે, જો અહીંયા 1 2 3 4 5 6 અવયવ છે, 2 કરતા તો વધારે જ છે, તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહી. 2 કરતા વધારે હોવા જોઈએ ભાઈ. 2 હોય તોય ન ચાલે. 2 કરતા વધારે એટલે કે 3 4 5 જેટલા હોય એટલા, પછી ગમે એટલા ચાલે, પણ 2 કરતા તો વધારે જ હોવા જોઈએ. એટલીસ્ટ 3, બરાબર? ઓછામાં ઓછા 3 હોવા જોઈએ, તો એ વિભાજ્ય સંખ્યા કહી શકાય. સેમ ટુ સેમ અવિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ ન પડતા હોય એવી. માની લો કે હું તમને એવું કહું કે 3 છે, તો 3 1 ના ઘડિયામાં આવશે અને 3 ના ઘડિયામાં જ આવશે. માની લો હું તમને એવું કહું 5, તો 5 છે 1 ના ઘડિયામાં આવશે, 5 ના ઘડિયામાં જ આવશે. માની લો હું તમને કહું 11, તો 11 1 ના ઘડિયામાં આવશે અને 11 ના ઘડિયામાં જ આવશે. તો આ બધી સંખ્યાઓ એવી છે જેને માત્ર 2 જ અવયવો છે. જો 1 2 1 2 1 2. તો આપણી વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ. તો આને તો 2 જ છે એટલે આ વિભાજ્ય કહેવાય નહીં. આપણે તો 2 કરતા વધારે હોવા જોઈએ, તો અહીંયા 2 છે એટલે આને અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? બધી અવિભાજ્ય છે. ઓકે, આ થઈ અવયવ ને આ થઈ બધી અવયવની વાત, બરાબર? હવે આવે છે અવયવી. આ તમારા નોલેજ માટે છે. બધું આ બધું તમારા નોલેજ માટે છે. બાકી મારે કાંઈ શીખવાડવાની જરૂર નથી, મારે આની જ જરૂર છે, તોય મેં શીખવાડ્યું. ઓકે, કારણ કે આગળ કોઈક વાર કામ આવશે. ચલો, અવયવી. અવયવી એટલે શું? અવયવ એટલે તો ખબર પડી ગઈ કે જે સંખ્યા, ધારો કે 12 છે, તો 12 છે કોના કોના ઘડિયામાં આવે એ બધી સંખ્યાઓ 12 ના અવયવ કહેવાય. તો અવયવી એટલે શું? તો કે જે સંખ્યા આપે ને એ જ સંખ્યાનો ઘડિયો. ધારો કે 12 આપ્યા તો 12 નો ઘડિયો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72. મને આવડે છો ભાઈ 12 નો ઘડિયો. એમ અનંત સુધી. હવે આપણે છે બધા 12 દાણ 100 વિશે 12 નો ઘડિયો પૂરો કરી દઈએ છીએ, પણ ખરેખર 12 નો ઘડિયો 12 દાણ 100 વિશે પૂરો થઈ જતો નથી. 12 11 132, 12 12 144, એવી રીતે અનંત સુધી ચાલે છે ભાઈ. એ તો આપણે 10 સુધી યાદ રાખીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? કેમ આપણે એવું બોલ્યા 1 11 11 એવું બોલીએ ને? કારણ ખરેખર તો 1 દાણ 10 પૂરું થઈ જાય. અહીંયા એવું બોલ્યું, હું બોલ્યો તો 1 12 12, એમ તો 1 દાણ 10 તો પૂરો થઈ જાય, તોય 12 સુધી બોલીએ છીએ. એટલે અનંત સુધી ઘડિયાઓ બોલી શકાય. એનો મતલબ થાય અવયવી છે ને એ અનંત હોય. કેવા હોય?
અનંત હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ 12, 24, 36 બધા 12ના અવયવી કહેવાય. શું કહેવાય? અવયવી. હવે અવયવીને છે, અવયવીનો સમાનાર્થી શબ્દ છે ગુણિત. શું છે? ગુણિત. ગુણિત એટલે અવયવી ને અવયવી એટલે ગુણિત. ગુણિત એટલે અવયવી ને અવયવી એટલે ગુણિત. તો અહીંયા ગુણિત કેનો મતલબ કે એના અવયવી. હવે 8ના અવયવી આવડે? 8 નો ઘડિયો, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, એમાં 8 નો ઘડિયો બોલવાનો. આ એના અવયવી કહેવાય, એના ગુણિત કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? કેમ તમે સમાનાર્થી શબ્દો તો સમજો ને કે નહીં? ધારો કે એમ કહો આકાશ તો ગગન, એવું કહેવાય ને ગુજરાતીમાં, એવું કંઈક આવતું હશે. તો એ સમાનાર્થી શબ્દ છે. એવી જ રીતે અવયવીનો સમાનાર્થી શબ્દ ગુણિત, અથવા તો ગુણિતનો સમાનાર્થી શબ્દ અવયવી. ખ્યાલ આવે છે? એટલે ગુણિત લખ્યો હોય ત્યાં તમારે સમજી જવાનું કે એ ગુણિતની જગ્યાએ આપણે શું સમજવાનું છે ને? અવયવી. બરાબર? એટલે ભૂલાઈ ન જાય. અવયવી એટલે ઘડિયો. અવયવી એટલે શું થાય? યાદ રાખવા માટે કહું છું, ઘડિયો. જેના અવયવી કીધા હોય એનો ઘડિયો. 8ના અવયવી કીધા તો 8 નો ઘડિયો. તો 8 નો ઘડિયો બોલું તો 8 16, સોરી 8 8 2 16, 8 3 24, 8 4 32, આમ અનંત સુધી. પણ તમને શું કીધું કે 8ના 3 ક્રમિક ગુણિત. હવે 8ના અવયવી તો ઘણા બધા હોય, 8ના અવયવી તો ઘણા બધા હોય, પણ આપણે 3 લેવાના છે અને લાઈનમાં હોવા જોઈએ. તો જો 8 16 24 આ લાઈનમાં કહેવાય. ચલો 8 નો ગણું તો 16 24 32 એ લાઈનમાં કહેવાય. ચલો 16 નો ગણું તો 24 32 40 એ લાઈનમાં કહેવાય. ચલો 24 નો ગણું તો 32 40 48 એ લાઈનમાં કહેવાય. ચલો 32 નો ગણું તો 40 48 56 એ લાઈનમાં કહેવાય. તો એમાંથી 3 કોઈ પણ હોઈ શકે ભાઈ. પેલા 3 જ એવું નથી કીધું, પેલા 3 નો જેવું નથી કીધું. શું શબ્દ વાપર્યો? 8ના 3 ક્રમિક ગુણિત હોવા જોઈએ. ક્રમિક હોવા જોઈએ, ગુણિત હોવા જોઈએ. પણ પહેલા એવો શબ્દ વાપર્યો નથી. એટલે કોઈ પણ ગુણિત હોઈ શકે જેનો સરવાળો 888 થાય. કેટલો થાય? 888. માની લો તમે આ ધારી લો કે આ દાખલો હોય 32 40 અને 48, તો આનો સરવાળો 10 ની 0 વધી 1 4 4 8 12 120 થાય. કેટલો થાય? મારે તો 888 જોતો. એનો મતલબ આની આગળના અવયવી હશે ઘણા બધા, એમાંથી કોઈક 3 છે, આ 3 નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. તો માની લો કે 8ના અવયવી મેળવવા છે. ફરી વાર લખું છું, 8 16 24 સમજાવવા માટે, 24 પછી 32 40 48. સમજજો ખાલી. હવે આગળનો ટોપિક શરૂ થાય છે. મારે એક ગુણિત મને મળી જાય, એક ગુણિત મને મળી જાય તો મારે બીજો ગુણિત ગોતવા માટે શું કરવું પડે? જો મને એક ગુણિત મળી જાય તો બીજો ગુણિત શોધવા માટે મારે શું કરવું પડે? 2 ઓપ્શન છે મારી પાસે, 2 રીતે હું ગણી શકું, મેળવી શકું. બરાબર? સમજો, મને એક ખબર પડી ગઈ કે એક અવયવ છે ને એનો 16 છે, સોરી ગુણિત છે ને એ 16 છે. તો 16 પછીનો ગોતવો હોય તો મારે શું કરવું પડે? તો કે 16 પછીનો ગોતવો હોય તો મારે +8 કરવા પડે. કેટલા કરવા પડે? +8. ચલો એની પછીનો ગોતવો હોય તો પાછા +8 કરવા પડે. એની પછીનો ગોતવો હોય તો પાછા +8 કરવા પડે. એનો મતલબ જો મને એક ગુણિત મળી જાય તો હું +8 પછી પાછો ગોતો હોય તો પાછા +8 કરીશ, એટલે મને એની પછીના તરત પછીના ગુણિતો મળવા મળશે. ખ્યાલ આવે છે કે નહીં? આ થઈ પહેલી રીત, આ થઈ પહેલી રીત. બરાબર છે કે નહીં? પણ સમજો, મેં તમને હજી હમણાં જ સમજાવ્યું. આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો, કદાચ તમને કંઈક કામ આવે એવું મને લાગે છે. ઓકે, ચાલો. તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે ભાઈ. હવે સમજજો કે મેં તમને હજી હમણાં જ સમજાવ્યું કે ભાઈ ક્રમિક આવે ને, ક્રમિક શબ્દ આવે એટલે શું થાય? તો કે ક્રમિક શબ્દ આવે એટલે x+1 x+2 ફરજિયાત આવશે.
એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 ફરજિયાત આવશે. તો સર તમે તો હમણાં એમ કીધું કે અહીંયા કાંઈ નહીં આવે, +8 કરતા જવાના. પણ શેમાં +8 કરવાના ભાઈ? એ સંખ્યાની અંદર જ તે કઈ એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 એ સંખ્યાની અંદર જ પ્લસ કરવાના છે. એટલે સર એ કઈ રીતે કાંઈ ખબર ન પડી. ધારો કે પહેલી સંખ્યા એક્સ હોય તો એમાં 8 પ્લસ કરો, બીજી સંખ્યા એક્સ પ્લસ 1 હોય તો એમાં 8 પ્લસ કરો, ત્રીજી સંખ્યા એક્સ પ્લસ 2 હોય તો એમાં 8 પ્લસ કરો. ઓકે, આ રીતે કરી શકો. અથવા તો ગુણિતનો અર્થ થાય એનો ઘડિયો. બરાબર, તો માની લો કે એક સંખ્યા ખબર પડી ગઈ એક્સ, એક ગુણિત ખબર પડી ગયું તો એને 8 વડે ગુણી નાખો. બીજો ગુણિત ખબર પડી, બરાબર, તો એને 8 વડે ગુણી નાખો. ત્રીજો ગુણિત ખબર પડી તો એને પણ 8 વડે ગુણી નાખો. આ ગુણી નાખો તોય ચાલે. બરાબર છે કે નહીં? તો અહીંયાથી એવું યાદ રાખી શકાય કે પેલો ગુણિત 8 ગુણ્યા એક્સ હશે, બીજો ગુણિત 8 ગુણ્યા એક્સ પ્લસ 1 હશે, ત્રીજો ગુણિત 8 ગુણ્યા એક્સ પ્લસ 2 હશે. આ 3 ક્રમિક સંખ્યાઓ થઈ અને આ ગુણ્યા 8 કરવું એટલે એના અવયવી મળતા જાય. કોઈ પણ સંખ્યાને 1 2 3 4 કોઈ પણ સંખ્યાને જેટલા વડે ગુણો, માની લો 5 વડે ગુણું તો 5 ના ગુણિત મળે, 7 વડે ગુણું તો 7 ના ગુણિત મળે, 8 વડે ગુણું તો 8 ના ગુણિત મળે. તો એમ અહીંયા આ એક્સ છે, આ એક્સ પ્લસ 1 છે, આ એક્સ પ્લસ 2 છે, એટલે આ ક્રમિક સંખ્યા થઈ, એને 8 વડે ગુણ્યા એટલે એના ગુણિત મળતા ગયા. ખબર પડી ગઈ કે નહીં? ક્લિયર છે? ઓકે, તો હવે સમજીએ કે હવે આપણી સંખ્યાઓ, હવે આપણા ક્રમિક ગુણિત આ હશે. બરાબર કે નહીં? ચાલો હવે સમજીએ છીએ. લખું છું, ધારો કે 8 નો પહેલો ક્રમિક ગુણિત 8x હશે. 8x બીજો ગુણિત કયો હશે? 8 ગુણ્યા એક્સ પ્લસ 1 હશે અને ત્રીજો ગુણિત 8 ગુણ્યા એક્સ પ્લસ 2 હશે. ઓકે, આ ત્રણેય ક્રમિક ગુણિત લખી નાખ્યા. ઓકે, ચાલો પહેલો છે કયો? 8x. તમારે આવા બોક્સ કે એવું કાંઈ બનાવવાનું નથી હો ભાઈ. તમારે બુકની અંદર આવું બોક્સ કે એવું કાંઈ બનાવવાનું નથી. હું ભલે બનાવું, ઓકે, મારે તો તમને સમજાવવું હોય એટલા માટે બનાવું, તમારે કોઈ નથી સમજાવવાનું. ચાલો, તો આ 3 ક્રમિક ગુણિત બની ગયા. ઓકે, જેના ક્રમિક ગુણિત કે માની લો હજી એક આવો દાખલો છે 5 ના ક્રમિક ગુણિત. તો સિમ્પલ 8 ની જગ્યાએ બધે 5 કરી નાખો તો 5 ના ક્રમિક ગુણિત મળી જાય. બહુ ઇઝી છે. 7 ના કહું તો 7 ના મળી જાય, 15 ના કહું તો 15 ના મળી જાય. ખાલી 15 આગળ લગાડવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, સમજીએ. આગળ કીધું છે કે 3 ક્રમિક ગુણિતનો જો હું સરવાળો કરું ને તો 8 8 8 એટલે કે 888 મળશે. લખું છું, ત્રણેય ગુણિતનો સરવાળો, ત્રણેય ગુણિતનો સરવાળો 888 થાય છે. શું થાય છે? 888 થાય છે. ઓકે, હવે શું થશે જુઓ, ત્રણેયનો સરવાળો એટલે પહેલું છે 8 ગુણ્યા x એટલે કે 8x પ્લસ બીજું છે 8 ગુણ્યા x પ્લસ 1. ઓકે, પછી ત્રીજો છે 8 ગુણ્યા x પ્લસ 2. આ બધાનો સરવાળો કરીશ તો 888 મળી જશે. આ બધાનો મેં સરવાળો કર્યો, જવાબ 888 મળશે. ચાલો અહીંયા હવે ખાલી ગુણાકાર કરવાનો રહેશે. 8x 8 ગુણ્યા x એટલે કે 8x અને 8 એકા 8 પ્લસ 8.
ચલો 8 ગુણ્યા x એટલે કે 8x અને 8 દુ 16 પ્લસ 16 બરાબર 888. ઓકે, ચાલો સમજીએ. 8 દુ 16, 16 8 તેરી 24. જો આ x ને આ x એટલે 24x થયા. કેટલા થયા? 24x. અને આ 24 થયા. 8 તેરી 24 બરાબર 888. ચલો 24 ને બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ તો 24x બરાબર 888 માઇનસ 24. તો 24x બરાબર શું મળશે? 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6 અને 8 એમને. ઓકે, 864. ચલો x ને કરતા બનાવવાના છે તો x ને કરતા બનાવું તો x બરાબર 864 ના છેદમાં 24 બરાબર 24 તેરી 72 એ ભાગાકાર કરીએ છીએ સાઈડમાં. 864 ભાગ્યા 24, 24 તેરી 72. અહીંયા 4 વધે, અહીંયા 1 ને અહીંયા 4. 24 છક 144. ઉભા રહેજો. 24 પંચા 120 અને 24 છક 144 બરાબર કે નહીં? તો અહીંયા 0 0 0 આવી ગયો એટલે કેટલો જવાબ મળ્યો? 36 બરાબર. તો x બરાબર મળી ગયું 36. 36 થી આપણને કાંઈ જવાબ મળી જતો નથી કે જવાબની નજીક પહોંચતા નથી બરાબર. આપણે હજી કામ કરવાનું બાકી છે અડધું. ઓકે, ખાલી આપણને x મળ્યો છે, હજી કાંઈ મળ્યું નથી દાખલામાંથી. x મળ્યો છે પણ x થી આપણને બધું મળી જશે ખરી બરાબર. ચલો પહેલો ગુણિત એવું લખું છું બરાબર. ચલો પહેલો ગુણિત શું હતો? 8x એટલે કે 8 ગુણ્યા 36 બરાબર. જો 8 છક 48 નો આઠડો વધી 4, 8 તેરી 24 ને 4 28. બીજો ગુણિત, બીજો ગુણિત આમને મળી જાય જો તમારે મહેનત જાજી ન કરવી હોય તોની વાત છે. તો કે સર એ કઈ રીતે? આની અંદર કિંમત ન મૂકો ને તમે ખાલી આની અંદર +8 કરી દો તો પણ ચાલે. 288 + 8 એટલે થઈ જશે 296. ચલો ત્રીજો ગુણિત, શું થાય? 296 + 8 એટલે થાય 304. તો આ ત્રણેય ગુણિત છે આપણને મળી જાય બરાબર. આ પહેલો ગુણિત છે 288, આ બીજો ગુણિત છે 296 અને આ ત્રીજો ગુણિત છે 304. જો આ ત્રણેયનો સરવાળો કરવામાં આવે, આપણે ચેક કરવું હોય કે ભાઈ આપણો જવાબ સાચો છે કે નહીં, તો 288 વત્તા 296 વત્તા 304 આ કરી જોઈએ એટલે આપણને ખબર પડી જાય. 8 ને 6 14, 14 ને 4 18 નો આઠડો વધી 1, 9 દુ 18 નો આઠડો વધી 1, 6 અહીંયા 5 ને 3 8, 888 થઈ ગયો કે નહીં? તો આપણો જવાબ છે એ સાચો છે એવું આપણને ખબર પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હજી એક આવા પ્રકારનો દાખલો છે એ આપણે જોવાનો છે. ખ્યાલ આવે છે? એટલે ક્રમિક સંખ્યાવાળા કોઈ પણ દાખલા આવે તો તમને આવડવા જોઈએ. ફટાફટ છે સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યારબાદ છે એ બીજો હજી એક ક્રમિક વાળો દાખલો જોઈએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો છે ભાઈ. ત્યારબાદ હજી એક આવા જ પ્રકારનો દાખલો છે એ આપણે જોઈએ. બહુ સરળ છે ભાઈ, આવડે એવો છે, અઘરો નથી બરાબર. ચાલો, સેમ ટુ સેમ છે. અહીંયા ગુણિત આ શબ્દ વાપરો છે, ત્યાં તમને પ્રોપર એક એક સંખ્યા આપી દીધી છે. પહેલી સંખ્યાને આટલા વડે ગુણવાના, બીજી સંખ્યાને આટલા વડે ગુણવાના, ત્રીજી સંખ્યાને આટલા વડે ગુણવાના અને પછી સરવાળો કરવાનો બરાબર છે. એવા પ્રકારનો એક દાખલો છે. ઓકે, જેમ અહીંયા કેમ આપણે પ્રોપર 8 વડે એટલે બધી સંખ્યાને 8 વડે જ ગુણતા હતા, પણ અહીંયા એવું નથી. અહીંયા એવું નથી.
સમજીએ. રકમ એવી છે કે ચડતા ક્રમમાં રહેલી, દાખલા નંબર 13 કરાવું છું. ચડતા ક્રમમાં રહેલી પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે, ચડતા ક્રમમાં રહેલી, પ્રશ્ન સમજજો, દાખલા નંબર 13, ચડતા ક્રમમાં રહેલી પૂર્ણાંક સંખ્યાઓને 2, 3 અને 4 વડે ગુણી સરવાળો કરતા 74 આવે છે. સરવાળો 2, 3 અને 4 વડે ગુણી સરવાળો કરતા 74 મળે છે, તો તે સંખ્યાઓ શોધો. બરાબર કે નહીં? બહુ ઇઝી છે, અઘરું નથી. સમજીએ. 3 ક્રમિક એટલે શું? x, x+1 અને x+2. ઓકે, આગળ વધીએ. પછી 2, 3 અને 4 વડે ગુણશું. જો ધારો કે 3, ધારો કે પહેલી ક્રમિક સંખ્યા x, બીજી સંખ્યા x+1 અને ત્રીજી સંખ્યા x+2 હશે, x+2 હશે. બરાબર. આ 3 સંખ્યાઓ આપણને ખબર જ છે ભાઈ. આમાં કાંઈ હવે ડાઉટ હોવો જોઈએ નહીં. આ હવે યાદ રહી જવી જોઈએ. બરાબર. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. હવે શું કીધું? પહેલી સંખ્યાને 2 વડે, બીજી સંખ્યાને 3 વડે અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણતા. લખીએ. આમ તો ડાયરેક્ટ આપણે છે એ સમીકરણમાં 2, 3 અને 4 વડે ગુણી નાખશું. આપણે ડાયરેક્ટ એવું લખીએ છીએ કે સંખ્યાઓને 2, 3 અને 4 વડે અનુક્રમે ગુણતા. અનુક્રમે એટલે કે લાઈનમાં ભાઈ. બરાબર કે પેલી સંખ્યાને 2, બીજીને 3 અને ત્રીજીને 4 વડે અનુક્રમે ગુણતા. સરવાળો કેટલો મળે છે? 74 મળે છે ભાઈ. સરવાળો કરવાનો ને પછી 74 મળે. એટલે કે પેલા એ બધી સંખ્યાઓને ગુણી નાખવાના, તો કેટલા મળે? 74 મળે. હવે સમજજો. જો હું અહીંયા બહુ એક સરસ મજાનું સમીકરણ બનાવું છું. સમજજો. પહેલી x આપણે જાણીએ છીએ, બીજી x+1, ત્રીજી x+2. બરાબર કે નહીં? ઓકે. પણ આપણને શું કીધું ભાઈ? તો કે પહેલી સંખ્યાને 2 વડે ગુણો, બીજી સંખ્યાને 3 વડે ગુણો, ત્રીજી સંખ્યાને 4 વડે ગુણો. ખબર પડી ગઈ? તો સરવાળો તમને 74 મળે. સરવાળો 74 મળે. આ જે પેલી 3 ક્રમિક સંખ્યા હતી x, x+1 અને x+2, એને અનુક્રમે ગુણ્યા. પેલી સંખ્યાને 2 વડે, બીજીને 3 વડે અને ત્રીજીને 4 વડે, તો સરવાળો 74 મળશે. તો બરાબર 74 લખ્યા છે. ઓકે, બહુ ઇઝી છે ભાઈ. ચલો, આ 2x તો એમનેમ જ રહેશે. આ 3 ગુણ્યા x એટલે કે 3x અને 3 એકા 3 પ્લસ 4 ગુણ્યા x એટલે કે 4x અને 4 દુ 8 બરાબર 74. ચાલો, 2x, 3x ને 4x એટલે કેટલા થયા ટોટલ? 9x થયા. 2 ને 3 5, 5 ને 4 9. હવે 3 ને 8 11 થયા, પ્લસ 11 બરાબર 74. ચલો, 11 ને ઓલી બાજુ મોકલી દઉં. 9x બરાબર 74 માઇનસ 11, કારણ કે એ પ્લસ હતા ભાઈ. ચાલો, તો 9x બરાબર થશે 63. કેટલા થાય? 63. આ તો બધાને સમજાવવું જોઈએ. આ નોર્મલ સાદું
રૂપિયાવાળું સમીકરણ છે, આ 1 રૂપિયાવાળું સમીકરણ છે, આ બધાને આવડે. ઓકે, ચલો કરતા બનાવીએ એક્સને. તો એક્સ બરાબર 63/9. જો 9નો ઘડિયો આવડે તો 63 આવે, 9 + 63. ઓકે, શું થાય? 9 + 63. આ એક્સ બરાબર 7 મળ્યો. પણ આપણને શું પ્રશ્ન છે? તો તે ક્રમિક સંખ્યા જ ગોતવાની છે. તો એ ક્રમિક સંખ્યા ગોતો. ચાલો, આપણે તો આપણી સંખ્યાઓ આપણને ખબર જ છે ભાઈ. ચાલો, તો પહેલી સંખ્યા લખું. પહેલી સંખ્યા કઈ હતી? તો કે એક્સ. એક્સ એટલે આપણને તો ખબર પડી ગઈ છે, કઈ? 7. ચલો, બીજી સંખ્યા. બીજી સંખ્યા કઈ? એક્સ પ્લસ 1 એટલે કે 7 + 1 કેટલા થાય? તો કે 8. ત્રીજી સંખ્યા એક્સ પ્લસ 2 એટલે કે 7 + 2 કેટલા થાય? તો કે 9. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સર આપણને 3 સંખ્યા ક્રમિક કીધી, વાત સાચી, આપણને મળી પણ ગઈ, પણ આનો સરવાળો તો 74 થતો નથી. તો કે આનો સરવાળો તો સર જો 7 ને 8 15, 15 ને 9 24 જ થાય છે. તો સર આ સરવાળો તો 24 થાય, અહીંયા તો 74 કીધું, દાખલો ખોટો ન પડે? ન પડે ભાઈ. કઈ રીતે ન પડે? કારણ કે આપણને એવું કીધેલું છે કે 2, 3 અને 4 વડે ગુણો ને પછી સરવાળો 74 થાય. તો એ ટ્રાય કરી જોઈએ. જુઓ, આપણે આ ભૂસી નાખું છું ભાઈ. તો આપણે જોઈએ, આપણને એવું કીધું સરવાળો કરો ને પછી. ચલો, 7 ને પેલા 2 વડે ગુણો એટલે 14 થઈ ગયા. 7 ને 2 વડે ગુણો તો 14. 8 ને 3 વડે ગુણો એટલે 24. અને 9 ને 4 વડે ગુણો એટલે 36. હવે સરવાળો કરો તો 74 થઈ જાય. જો 4 ને 4 8 ને 6 14 નો ચોગડો વધી 1. 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7. જો હવે 74 થઈ જાય. આપણને એવું કીધું ગુણો ને પછી 74 થાય, એ પહેલા નહીં. એ પહેલા તો સંખ્યાઓ આવી જતી 7, 8 અને 9. ક્લિયર છે? નીચે લાઈન લખવાની કે આમ તે સંખ્યાઓ 7, 8 અને 9 હશે. તો અહીંયા ક્રમિક સંખ્યાઓવાળા દાખલા છે એ પૂરા થઈ જાય. તમારે હોમવર્કની અંદર ક્રમિક સંખ્યાવાળા જ આવા પ્રકારના દાખલા છે, હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કની અંદર તમારે જે દાખલાઓ કરવાના છે એ કહી દઉં. દાખલા નંબર 6, 7, 6, 7 અને 11. 6, 7, 11. ક્વેશ્ચન નંબર 4 અથવા તો ટાઈપ 1 કહી શકું. છ, 7, 11. પછી એવો ને એવો દાખલો છે, દાખલા નંબર 15 અને 16. 15 અને 16. આ 5 દાખલા હોમવર્કની અંદર કરવાના છે. સેમ ટુ સેમ આવા પ્રકારના છે ભાઈ. આજના લેક્ચર દરમિયાન આખા મૂળ 3 દાખલા કર્યા આપણે, બરાબર, અને બહુ નિરાતે સમજાવેલા છે, એટલે તમને આવડી ગયા છે એવું માનું છું, બરાબર. એટલા માટે એવા જ તે દાખલાઓ બીજા 5 તમારે જાતે કરવાના છે, બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં ટાઈપ 1ના ઓલમોસ્ટ બધા દાખલા આપણે પૂરા થઈ જશે. લગભગ તો ટાઈપ 1 પૂરી થઈ જશે. હવે થોડા ઘણા જ દાખલા બાકી છે, ને બાકી તમને જેમ હું 4-5 કરાવું ને 4-5 જાતે આપું છું, એવી જ રીતે આપણે આગળ વધશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કનો એક સ્ક્રીનશોટ પાડી લો ભાઈ, એટલે યાદ રહે કે હોમવર્ક શું આપેલું હતું એમ. ઓકે.